રાજકોટ મહાનગરપાલિકામાં શું ભ્રષ્ટાચાર ચરમસીમાએ? મનપામાં ચાલી રહેલા કથિત ભ્રષ્ટાચારને લઈને સામાજિક કાર્યકર પરસોત્તમ પીપળિયાએ ગંભીર આક્ષેપો કર્યા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને તંત્રમાં ચાલી રહેલી ગેરરીતિને લઈને આક્ષેપો કરવામાં આવ્યા છે. પૂર્વ નગરસેવક બાદ મનપાના કમિશનરના પીએ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા. મહાનગરપાલિકા કમિશનરના પર્સનલ આસિસ્ટન્ટ પર તડજોડના આક્ષેપ પરસોત્તમ પીપળિયા દ્વારા કરાયો છે. મનપામાં ભ્રષ્ટાચારમાં કોર્પોરેટરો, અનરજિસ્ટર્ડ મીડિયાના કેટલાક કર્મીઓ અને કોર્પોરેશનના અધિકારીઓની મિલીભગત હોવાનો પણ પરસોત્તમ પીપળિયાએ દાવો કર્યો છે. તેમજ મ્યુનિસિપલ કમિશનર દ્વારા પે રોલ પર રખાયેલા ચોથા આસિસ્ટન્ટ નીરવ સંચાણિયાની નિમણૂક સામે સવાલો ઉઠાવ્યા છે. કમિશનરના પર્સનલ પીએ બહારના વહીવટ સંભાળતા હોવાના આક્ષેપ છે. નીરવ સંચાણિયાની આવક કરતાં મિલકત કેટલી છે તેનું મૂલ્યાંકન કરવાની અને તેમની સત્તાઓ જાહેર કરવાની માંગ કરવામાં આવી. રાજકોટના પૂર્વ નગરસેવક અનિલ મકવાણાના જે કહી શકાય કે નાણાકીય વ્યવહારનો એક વિડીયો વાયરલ થયો હતો. ઉલ્લેખનીય છે કે એ વિડીયોને લઈને ચર્ચાએ જોર પકડ્યો હતો. ત્યારે હાલ જે કહી શકાય કે સામાજિક કાર્યકર પરસોત્તમ પીપળિયા દ્વારા છે તે એક સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવામાં આવી છે ને જેમાં કોર્પોરેશનના કમિશનરના પ્રાઇવેટ પીએને લઈને છે તે ત્યારે ચર્ચાનો વેગ છે તે પકડ્યો છે. આપણી સાથે પરસોત્તમભાઈ છે, તેમની સાથે જ વાત કરીશું. સમગ્ર પોસ્ટ કરવાનું કારણ શું અને પોસ્ટ પાછળનું તથ્ય શું? રાજકોટની જનતા, રાજકોટના કોર્પોરેશનના અરજદારો પોતાના કામ લઈને જ્યારે ઓફિસનો સંપર્ક કરે છે ત્યારે વહીવટ વગર કોઈ કામ થતા નથી. તે સૌ કોઈ જાણે છે. અમોએ કોર્પોરેશનમાં થતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ વારંવાર પોસ્ટ કરેલી છે. તાજેતરમાં જ દાખલો જોઈએ તો જે કોર્પોરેટરે અરજીઓ કરી અને પછી અરજી પાછી ખેંચી લેવા માટે જે લાંચની માંગણી કરેલ તેવા અનેક વિડીયો વાયરલ થયા છે. એટલે ભ્રષ્ટાચાર થાય છે તેવી અમારી બાબતને સમર્થન કરે છે. કોર્પોરેશનમાં માત્ર કોર્પોરેટર જ ભ્રષ્ટાચાર કરે છે એવું નથી. આ મિલીભગતથી થાય છે. કોર્પોરેશનના કેટલાક કુકર્મી કર્મચારીઓ, કોર્પોરેટરો અને અનરજિસ્ટર્ડ મીડિયા દ્વારા જે ત્રિપુટી દ્વારા જ્યાં જ્યાં મકાનો ચણાય છે એની માહિતી એકત્રિત કરી અને ખૂબ જ મોટી રકમનું ભ્રષ્ટાચાર આદરે છે અને પરેશાન કરે છે મકાન કરનારને. કેટલીક વખત નાના માણસો જે 50-50 વારમાં કે 75-75 વારમાં પોતાના સપનાનો મહેલ ચણતા હોય તેઓ પાસેથી મોટી રકમ ઉઘરાવતા હોય છે અને જે તાજેતરના વિડીયો દ્વારા ઉજાગર થયેલ છે. આપણે એક બીજી વાત કરું કે કોર્પોરેશનની અંદર કમિશનરના આસિસ્ટન્ટ તરીકે 3 આસિસ્ટન્ટ છે, જેમાં વહીવટી આસિસ્ટન્ટ છે એ રામાનુજ સાહેબ છે, સક્ષમ છે, અને ટેકનિકલ આસિસ્ટન્ટ દવે અને પરસાણા સાહેબ છે એ પણ બંને સક્ષમ છે. ત્યારે બહારની વ્યક્તિઓને ચોથા આસિસ્ટન્ટ તરીકે લાવવાની શું જરૂર? જે બાનો વહીવટ સંભાળે છે સાહેબની ભેગા પરછાયા જેમ રહે છે, આણામાં લાવ્યા હોય તેવી રીતે રહે છે. તો આ પણ એક ચર્ચાનો વિષય છે. એની પણ તપાસ થવી જોઈએ. એની નિમણૂક કઈ રીતે થઈ છે, શા માટે કરવામાં આવી છે, એનો સ્કોપ શું છે, એનું કાર્યક્ષેત્ર શું છે, એને સત્તાઓ શું છે, તે અંગેની પણ તપાસ થવી જોઈએ. પણ જ્યાં શરૂઆતથી અંત સુધી ભ્રષ્ટાચાર છવાયેલો હોય ત્યાં કોણ કોનું સાંભળે અને કોણ કોની વિરુદ્ધ તપાસ કરે? તો મારી દૃષ્ટિએ આ જે કોર્પોરેટરો છે, જે કર્મચારીઓ છે એ રાજસેવક ગણાય અને જ્યારે રાજસેવક ગણાય ત્યારે તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ દાખલ કરવો જોઈએ. કારણ કે એની કોઝ ઓફ એક્શન
જ્યારે અરજી કરી છે ત્યારથી થાય છે ભ્રષ્ટાચારનું કોઝ ઓફ એક્શન. તો એની વિરુદ્ધ રાજ્ય સેવક તરીકે ગુનો દાખલ કરવો જોઈએ આ બધાને, અને જ્યાં ભ્રષ્ટાચાર છે તેને ડામવા જોઈએ. ખાસ કરીને આપના દ્વારા જે પોસ્ટમાં પ્રાઇવેટ પીએને લઈને તોડજોડ શબ્દ વાપરવામાં આવ્યો છે, કઈ રીતના આ શબ્દનો ઉપયોગ કર્યો છે ને ખાસ કરીને કારણ શું છે? તોડજોડ નહીં, તડજોડ વાપરવામાં આવી છે. અને વાસ્તવિક છે, બધા જાણે છે કે કોર્પોરેશનનો સવાઈઓ કર્મચારી છે નીરવ સંચાણિયા, એ કેવી રીતે એની ભરતી થઈ છે મેં અગાઉ કહ્યું તેમ, અને અગાઉ પણ કમિશનર સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયેલા હતા. તો એમના પડછાયાની જેમ સાથે રહે છે ત્યારે પ્રશ્નો ઉદ્ભવે એ સ્વાભાવિક છે. અને તેમની વિરુદ્ધ ઘણા આક્ષેપો છે, એની તપાસ થવી જોઈએ અમે એમ કહીએ છીએ. અને જો આક્ષેપોમાં કોઈ તથ્ય ન હોય તો સારી બાબત છે. પણ આપ બધા જાણો છો ક્યાં શું થઈ રહ્યું છે, મીડિયા જગતને ખબર જ છે, આપને ક્યાં આનાથી અજાણ છો? લાગે છે આપને કે જે આ કહી શકે કે બહારના વહીવટ થતા હોય? ખુલ્લે આમ થાય છે. આ જે વિડીયો જોતા તમને નથી લાગતું કે બારોબાર વહીવટ થાય છે? આ શેના વહીવટ છે? કાયદેસરના વહીવટ છે? વિડીયોમાં સ્પષ્ટપણે લાંચ માગતા દેખાય છે. શા માટે? જનસેવક છે, જનસેવક આવા ધંધા કરવાના હોય છે? પીએ કરે એવું લાગે છે. તડજોડ કરે છે, હું એમ કહું છું. તમને નથી લાગતું તડજોડ ન કરતા હોય? તમે બધા મીડિયાવાળા છો, મારાથી સારી રીતે તમે વાકેફ છો. એટલે થાય છે ભ્રષ્ટાચાર. જ્યારે એની તપાસ, આપણી પાસે પુરાવા નથી એટલે તપાસ થવી જોઈએ. અમે એમ કહીએ છીએ કે એની તપાસ કરો, એની આવક કરતાં મિલકત કેટલી છે એ જોવો. આ બધી તપાસ થવી જોઈએ તો બધું ખુલશે. એટલે તપાસ થવી જોઈએ. અને જો આવી તપાસ નહીં થાય કે માત્ર પુરાવાના અભાવે, તો મારી દ્રષ્ટિએ ભ્રષ્ટાચાર ક્યારેય નહીં ડામી શકાય. આપણી પાસે તપાસનું તંત્ર છે, તો એ તંત્રને તપાસના કામે લગાવો. ચોક્કસપણે કહી શકાય કે પૂર્વ નગર સેવક અનિલ મકવાણા બાદ છે તે મહાનગરપાલિકાના જે કમિશનરના પર્સનલ પીએને લઈને છે તે અત્યારે એક પોસ્ટ વાયરલ કરવામાં આવી છે, ને જેને લઈને જે કહી શકાય કે ચર્ચાએ જોર પકડ્યું છે. કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.